Good morning, friends. Today we are going to solve some comprehension questions from textbook of our 12th standard, unit number 9. The title is Headache. આજે આપણે 12મા ધોરણની ટેક્સ્ટબુકના 9મા યુનિટમાં ફર્સ્ટ રીડ છે હેડેક, એના કેટલાક કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સો ગેટ રેડી વિથ યોર ટેક્સ્ટબુક એન્ડ notebook, pen, pencil, etc. Have proper headphone or earphones and observe the video, repeat it many times and note down all the questions and their answers in your notebook. તમારી નોટબુકની અંદર તમારે બધા જ પ્રશ્નો અને જવાબ લખવાના છે, સો દેટ યુ મે રીડ રિપીટેડલી, જેથી તમે ફરીથી તેને વાંચી શકો. બરાબર? And there is instruction given here. Read the extracts and answer the questions given below. નીચે કેટલાક પેરેગ્રાફ છે, એના નીચે પ્રશ્નો આપ્યા છે, એના આપણે જવાબ આપવાના છે. જો ફર્સ્ટ પેરેગ્રાફ ટેક્સ્ટબુકના પેજ નંબર 94 ઉપરથી છે. મેં અહીંયા પેજ નંબર લખેલા છે, પેરેગ્રાફના શરૂઆતના 2-3 વર્ડ્સ લીધેલા છે અને છેલ્લા પણ શબ્દો મૂકેલા છે, જેથી તમને પેરેગ્રાફ ટેક્સ્ટબુકમાંથી શોધવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. The first question is about what blessing does the narrator talk here? Narrator અહીં કયા blessing, કયા આશીર્વાદ વિશેની વાત કરે છે? Blessing એટલે આશીર્વાદ. તેનો આન્સર જો આપેલો છે, the narrator talks here. જો what does નીકળી જશે, does નીકળે એટલે ક્રિયાપદને s યસ લાગશે, એટલે talkને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે અહીંયા s લગાવેલું છે. The narrator talks here about the blessing showered by the God on mankind is an excuse of headache. Narrator વર્ણનકાર, વાર્તાકાર અહીં ઈશ્વર દ્વારા માનવ જાતિ દ્વારા વરસાવવામાં આવેલા આશીર્વાદ હેડેક નામના બહાના વિશે વાત કરે છે. બરાબર? હેડેકનું એક બહાનું છે, એક જાણે આશીર્વાદ છે માનવ જાત માટે, જેનો એ કોઈ પણ સમયે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકતા હોય છે. નંબર 2, when does an excuse of headache act as a password, as a sort of password? Excuse એટલે બહાનું. Excuse એટલે બહાનું, ગુજરાતી શબ્દ પણ લખાડીશો. હેડેક નામનું જે બહાનું છે, એક પ્રકારના પાસવર્ડ તરીકે ક્યારે કામ કરતું હોય છે? તો જુઓ, એનો આન્સર આપેલો છે. An excuse of headache acts as a sort of password when factual explanations are neither palatable or feasible. હેડેકનું બહાનું ત્યારે એક પ્રકારના પાસવર્ડ તરીકે કામ કરે છે કે જ્યારે હકીકતની સ્પષ્ટતાઓ, ફેક્ચ્યુઅલ એટલે હકીકતની, અને એક્સપ્લેનેશન્સ એટલે સ્પષ્ટતાઓ, હકીકતની સ્પષ્ટતાઓ ન તો પેલેટેબલ એટલે કે એક્સેપ્ટેબલ, સ્વીકાર્ય હોય, નોર ફિયસિબલ એટલે પ્રેક્ટિકેબલ, વ્યવહારુ હોય. જ્યારે સ્વીકાર્ય પણ ન હોય કે વ્યવહારુ પણ ન હોય તેવા સંજોગોમાં હેડેક નામનું જે બહાનું છે તે એક પાસવર્ડ તરીકે કામ કરતું હોય છે. ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ધ ટીચર ટીચ ધ નેરેટર એટ સ્કૂલ? ટીચર નેરેટરને શાળામાં શું શીખે છે? એટ સ્કૂલ ધ ટીચર taught the narrator writing a letter of leave. શાળામાં ટીચર નેરેટરને રજા ચિઠ્ઠી લખતા શીખવે છે. એટ સ્કૂલ ધ ટીચર taught the narrator writing a letter of leave. રજા ચિઠ્ઠી લખતા શીખવે છે. ક્વેશ્ચન નંબર 4, what does the narrator think and unfair at the school? શાળામાં કઈ બાબત અનફેર એટલે અન્યાય, અયોગ્ય, કઈ બાબત અયોગ્ય હતી અથવા અન્યાય હતું તેના વિશે એવું વિચારે છે? તો જ્યારે સ્કૂલ ગ્રાઉન્ડ પર એમને પરેડ પ્રેક્ટિસ કરવી પડતી, એ એના માટે એક અનફેર થિંગ હતી. બરાબર? તો એનો અહીંયા આપણા પેરેગ્રાફમાં પહેલી કોલમમાં પેજ નંબર 94 ઉપર પહેલી કોલમમાં પૂરું થવા આવે તો છેલ્લી 3-4 લાઇનમાં એનો આન્સર આપેલો છે. બરાબર? તમે જોઈ શકો છો. આફ્ટર સ્કૂલ અવર્સ, શાળા સમય બાદ, the narrator had to do drill practice on the playground. નેરેટરને મેદાન ઉપર ડ્રિલ પ્રેક્ટિસ કરવી પડતી. The narrator thinks the practice
એન્ડ અનફેર એટ ધ સ્કૂલ. તો નેરેટર એવું માને છે, એવું વિચારે છે કે શાળામાં એ બાબત એક અન્યાયી હતી, અયોગ્ય હતી. ક્વેશ્ચન નંબર 5. વોટ ડીડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ડુ ટુ એસ્કેપ ફ્રોમ ડ્રિલ પ્રેક્ટિસ? મોટાભાગના વિદ્યાર્થીઓ ડ્રિલ પ્રેક્ટિસથી છુટકારો મેળવવા માટે શું કરતા હતા? વોટ ડીડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ડુ ટુ એસ્કેપ ફ્રોમ ડ્રિલ પ્રેક્ટિસ? મોટાભાગના વિદ્યાર્થીઓ ડ્રિલ પ્રેક્ટિસથી છુટકારો મેળવવા શું કરતા હતા? To escape from drill practice, most of the students put an excuse of headache to the drill instructor. ડ્રિલ પ્રેક્ટિસથી છુટકારો મેળવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓએ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરને માથાના દુખાવાનું બહાનું રજૂ કરેલું. પુટ એન એક્સક્યુઝ ઓફ હેડેક, માથાના દુખાવાનું બહાનું રજૂ કરેલું. નેક્સ્ટ, હાઉ ડીડ ધ ડ્રિલ માસ્ટર મેડ ઓલ ધ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ ઇન ધ ડ્રિલ એક્સરસાઇઝ? ડ્રિલ માસ્ટરે બધા જ વિદ્યાર્થીઓને ડ્રિલ એક્સરસાઇઝમાં ભાગ લેવા માટે કેવી રીતે પ્રેરિત કર્યા? બધા વિદ્યાર્થીઓને ડ્રિલ પ્રેક્ટિસમાં પાર્ટિસિપેટ થવા માટે કઈ રીતે તૈયાર કર્યા? તો ડ્રિલ માસ્ટર ડિક્લેર્ડ ટુ detain the sufferer of headache for some special exercises to cure their headache. ડ્રિલ માસ્ટરે એવું જાહેરાત કરી કે તે માથાના દુખાવાથી પીડિત લોકો હોય તેમને તેમના હેડેકની સારવાર માટે, માથાના દુખાવાની સારવાર માટે કેટલીક વિશેષ એક્સરસાઇઝ માટે ત્યાં રોકી રાખવા માટેની જાહેરાત કરી. એણે કહ્યું કે હું જે હેડેક સફરર છે, માથાના દુખાવાથી પીડિત જે વિદ્યાર્થીઓ છે તેમને કેટલીક ખાસ એક્સરસાઇઝ માટે રોકવાનો છું જેથી એમનો ઇલાજ થઈ જાય. Thus, all the students got ready to participate in the drill practice. આ રીતે બધા જ વિદ્યાર્થીઓ ડ્રિલ પ્રેક્ટિસમાં ભાગ લેવા માટે તૈયાર થઈ ગયા. બરાબર. હજુ સેકન્ડ પેરેગ્રાફ આપેલો છે, પેજ નંબર 94 ઉપરથી છે. શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો મેં બ્રેકેટમાં લખેલા છે, તમારી નોટબુકમાં પણ આ જ પ્રમાણે લખશો. જો નંબર 1, વોટ ડઝ હેડેક ગીવ ધ સફરર? હેડેક પીડિત વ્યક્તિને શું પ્રદાન કરે છે? વોટ ડઝ હેડેક ગીવ ધ સફરર? તો એનો આન્સર જુઓ. હેડેક ગીવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. હેડેક પીડિત વ્યક્તિને કંઈક મહત્વના હોય તેવો મહત્વની વ્યક્તિ હોય તેવો અહેસાસ કરાવે છે. ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, મહત્વની વ્યક્તિ હોય તેવો એને અહેસાસ કરાવે છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ઇઝ હેડેક ડિફરન્ટ ફ્રોમ ઓલ અધર એક્ટ્સ? હેડેક અન્ય બધા દુખાવાઓથી કઈ રીતે અલગ છે? હાઉ ઇઝ હેડેક ડિફરન્ટ ફ્રોમ ઓલ અધર એક્ટ્સ? અન્ય બધા દુખાવાઓથી હેડેક કઈ રીતે અલગ છે? ઓલ અધર એક્ટ્સ સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. બાકી બધા જ જે એક્ટ્સ દુખાવાઓ છે તે બિલકુલ સાયકોલોજીકલ એટલે કે માનસિક, ક્રૂડ, અસભ્ય, અયોગ્ય લાગતા હોય તેવું હોય છે. સેન્સિટિવ પીપલ વુડ નોટ લાઇક ટુ મેન્શન ધેમ. સમજદાર લોકો હશે, સંવેદનશીલ અથવા સમજદાર લોકો હશે તેનો મેન્શન એટલે ઉલ્લેખ કરવાનું પસંદ નહીં કરે. વેરએઝ હેડેક કેન બી મેન્શન ઓપનલી. જ્યારે હેડેક એવી એક બાબત છે કે જેનો તમે ખુલ્લેઆમ ઉલ્લેખ કરી શકો છો. મેન્શન એટલે ઉલ્લેખ કરવો અને ઓપનલી એટલે ખુલ્લેઆમ. બરાબર. હેડેક શબ્દ એવો છે કે જેનો તમે ખુલ્લેઆમ ઉલ્લેખ કરી શકો છો. એન્ડ નો વન વુડ બી શોક બાય ઇટ. અને એનાથી કોઈ પણ વ્યક્તિ અચંબિત થશે નહીં. નંબર 3, વિચ એક્સપ્રેશન ઇઝ સુપિરિયર ટુ હેડેક? કઈ અભિવ્યક્તિ હેડેક કરતાં વધારે સર્વોપરી છે? હેડેકના બહાનું, માથાના દુખાવાનું બહાનું કરે એના કરતાં પણ વધારે પ્રભાવશાળી એવી કઈ અભિવ્યક્તિ છે? તો ઇનડિસ્પોઝિશન શબ્દ છે ને, અસ્વસ્થતા. બરાબર. ઇનડિસ્પોઝિશન ઇઝ ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક. ઇનડિસ્પોઝિશન એકમાત્ર એવી અભિવ્યક્તિ છે કે જે હેડેક કરતાં પણ વધારે સુપિરિયર છે, વધારે અસરકારક છે. ક્વેશ્ચન નંબર 4, હુ કેન યુઝ ધ એક્સપ્રેશન ઇનડિસ્પોઝિશન? ઇનડિસ્પોઝિશન અભિવ્યક્તિનો ઉલ્લેખ કોણ કરી શકે છે, ઉપયોગ કોણ કરી શકે છે? જનરલી ધ પર્સન કેન નોટ યુઝ ડાયરેક્ટલી ધ એક્સપ્રેશન ઇનડિસ્પોઝિશન. સામાન્ય રીતે વ્યક્તિ પોતે ઇનડિસ્પોઝિશન અભિવ્યક્તિનો સીધો જ પ્રયોગ કરી શકતો નથી. બરાબર. ઇનડિસ્પોઝિશન અભિવ્યક્તિનો વ્યક્તિ પોતાના માટે સીધો જ ઉપયોગ કરી શકતો નથી.
હિઝ સેક્રેટરી ઓર ડેપ્યુટી કેન સ્પીક ફોર હિમ. તેના કોઈ સેક્રેટરી અથવા ડેપ્યુટી હોય, પોતાના નાયબ અધિકારી હોય, તે એના માટે ઉપયોગ કરી શકે છે. ધસ ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. આ રીતે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ એના માટે એનો ઉપયોગ કરશે તો તે વધુ સારું લાગશે. સાઉન્ડ્સ એટલે લાગવું, જણાવવું, અને બેટર એટલે વધારે સારું. ક્વેશ્ચન નંબર 5. કેન અ સ્કૂલ બોય યુઝ ઇનડિસ્પોઝિશન ફોર હિમસેલ્ફ એન્ડ વાય? શું કોઈ સ્કૂલ બોય ઇનડિસ્પોઝિશન શબ્દનો ઉલ્લેખ પોતાના માટે કરી શકે અને શા માટે? તો એનો આન્સર આપેલો છે નો. એ સ્કૂલ બોય કેન નોટ યુઝ ઇનડિસ્પોઝિશન ફોર હિમસેલ્ફ. ના, એક શાળાનો વિદ્યાર્થી પોતાના માટે ઇનડિસ્પોઝિશન શબ્દનો ઉલ્લેખ કરી શકતો નથી. બિકોઝ ઇટ સીમ્સ અ ડિસઅપ્રુવિંગ એક્ટ. કારણ કે તે ડિસઅપ્રુવિંગ એક્ટ લાગે છે. અસંમતિજનક, થોડું અસ્વીકાર્ય હોય તેવું લાગે છે. સ્વીકાર્ય નથી એ બાબત. હવે આવા અન્ય ક્વેશ્ચન તમે તૈયાર કરશો અને પ્રેક્ટિસ કરતા રહેશો.